અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને 9 ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભીમાસર ભુજ નેશનલ હાઇવે 4 લેનનું કામ હજુ પૂરું થયું નથી. તે વચ્ચે ટોલ ટેક્સ શરૂ કરાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો વાહન માલિકોએ ટોલ નાકે ધસી જઈને કચ્છના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપો સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ભુજ તાલુકાના કેરા ગામે રહેતા એનઆરઆઈ વૃદ્ધને સીબીઆઈના અધિકારીની ખોટી ઓળખ આપી 2 ધૂતારાઓ ઓનલાઈન બેંકના ખાતામાંથી ₹1,11,00,000 ટ્રાન્સફર કરાવી લઈને છેતરપિંડી વિશ્વાસઘાત કરતા આરોપીઓ સામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભુજમાં ફરિયાદ નોંધાવી હતી. સાયલા પોલીસે બાતમીના આધારે સુદામડાથી શિરવાણિયા ગામના રસ્તા પરની વાડીમાં દારૂના કટિંગ સમયે જ રેડ કરી હતી. જો કે પોલીસના દરોડામાં આરોપીઓ નાસી છૂટતા પોલીસને માત્ર મુદ્દામાલથી સંતોષ માનવો પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અવારનવાર કચ્છમાં ભૂકંપ આવતા રહે છે. ત્યારે રાપરમાં તો જાણે ભૂકંપના આંચકા સામાન્ય બાબત જ બની ગયા છે, જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. આજે શુક્રવારે વહેલી સવારે 5:47 વાગે ફરી એકવાર 2.5ની તીવ્રતાનો ભૂકંપ. અમદાવાદમાં વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે યુનિવર્સિટીના ગુલબાઈ ટેકરા પંચવટી વિસ્તારના એક ફ્લેટના ટેરેસમાં દરોડો પાડી પોલીસે 16 યુવક યુવતીઓને દારૂનો નશો કરેલી હાલતમાં પકડ્યાની વિગતો સામે આવી. સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરાત્રે 15મી જાન્યુઆરીએ એક યુવતીએ ભારે હોબાળો મચાવતા પોલીસ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ યુવતીએ પોલીસની પીસીઆર વાન પર ચડી જઈને તેણે ડ્રામા કર્યો કે કલાકો સુધી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ યુવતી નશામાં હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક માસૂમ બાળકના મોતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહેલા 8 વર્ષીય બાળકનું પતંગની લટકતી દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. અમદાવાદમાં ઉત્તરાયણના પવિત્ર પર્વમાં અનેક સ્થળોએ માહોલ તંગ બન્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મારામારીની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં ફતેવાડીમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હુમલો થયો હતો. ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત એનજીઓ સંસ્થા સાથે યોજાયેલી સાયકલ રેલીનું જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા સ્વાગત કરાયું. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી છે. જામનગરના ખંભાળિયાના માધુપુર ગામના વતની દિનેશભાઈ પાલાભાઈ લગારિયાએ ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈને તેમની અદમ્ય બહાદુરી અને સાહસ બદલ પ્રતિષ્ઠિત સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લેતા હવે પછીની ચૂંટણીઓમાં શાહી માટે માર્કર પેનનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓથી આ નવો નિયમ લાગુ થશે. મારી પાસે ન તો કપડાં છે ન તો પૈસા. પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશ વાપસી માટે અપીલ. રાજ્ય એકબીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે. સુપ્રીમ ઈડીના ઓફિસરો સામે મમતાએ ક્રિમિનલ ફરિયાદ કરી હતી. ઈડીના અધિકારીઓ પરની એફઆઈઆર પર સ્ટે, દરોડા સમયના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ. મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના કરકેલી ગ્રામ પંચાયતનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પંચાયતે 12 વર્ષ પહેલા ધમીરા બેગા નામના વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા. ખરેખર એ વૃદ્ધ જીવતા હતા. તેમણે પંચાયતને ભૂલ સુધારવા લેવા માટે કેટલીય વખત જણાવ્યું, છતાં રજિસ્ટરમાં સુધારો થયો નહીં. તેના કારણે આ વૃદ્ધને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કલેક્ટર પાસે આ મામલો પહોંચ્યો પછી કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વારાણસીના પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટના પુનઃવિકાસને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. પીએમ ઇતિહાસની દરેક ધરોહરનું નામો નિશાન મિટાવી પોતાની નેમ પ્લેટ ચોંટાડવા માંગે છે.
ચીન ખાતેથી આયાત કરતા દેશોમાં ઘરઆંગણેના તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી ચીનના માલસામાન સામે વિરોધ ઉઠી રહ્યો છે, એમ S&P ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટમાં જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ જાહેર. 16 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ. 7 નવા બિલ રજૂ થવાની શક્યતા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડરોને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર ચલાવનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે. ચાંદીની કિંમતમાં ₹5,808નો વધારો થતાં તે 2,82,720 પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. અગાઉ 14 જાન્યુઆરીએ ચાંદીની કિંમત 2,77,512 હતી. નોંધનીય છે કે માત્ર 4 દિવસમાં ચાંદી 40,000 જેટલી મોંઘી થઈ છે. કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા પેટ્રોલિયમ મંત્રાલયે સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં તેલ અને ગેસના સ્થાનિક ઉત્પાદનના લક્ષ્યને હાંસિલ કરવાનો છે. મીડિયા અહેવાલ મુજબ મંત્રાલયે ભલામણ કરી છે કે તેલ ગેસ ક્ષેત્રના ટેક્સ માળખાને વૈશ્વિક ધોરણો મુજબ સુધારવામાં આવે અને અસરકારક ટેક્સ રેટ ઘટાડીને 35થી 40%ની મર્યાદામાં લાવવામાં આવે. કોરીના મચાડો અને અમેરિકન પ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમેસીએ વોશિંગ્ટનથી કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો. રાજ્યમાં ફરી 5 દિવસમાં માવઠાની આગાહી. 21થી 26 જાન્યુઆરી ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદની સંભાવના. કેરી સહિતના પાક પર આફત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલના વિરોધમાં ગામ લોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ફ્લિપકાર્ટમાં ₹14,440માં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે. સુપ્રીમ કોર્ટ. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યા હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા. મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ કૂટનીતિક પહેલ આદરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાડિમીર પુતિને પહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી અને ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિનો પણ સંપર્ક સાધ્યો હતો. આજના સમાચાર અહીં પૂરા થાય છે. આ સમાચાર તમને કેવા લાગ્યા? કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.